કચ્છમાં વરસાદ ખેંચાતા અછત જેવી સ્થિતિ સર્જાઈ। વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ। ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોની મુશ્કેલીઓમાં સતત વધારો થયો। જિલ્લા સરપંચ સંગઠને ભુજમાં કલેક્ટરને રજૂઆત કરી। પશુધન માટે તાત્કાલિક ઘાસ ફાળવવાની ઉગ્ર માંગ ઉઠી। સરકારને તાત્કાલિક રાહત પગલાં ભરવા માટે અપીલ કરી। ઘાસ ડેપો શરૂ કરી પૂરતો જથ્થો આપવા માટે માંગ કરાઈ તો પશુપાલકોના હિતમાં ત્વરિત નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી। તંત્રે રજૂઆત પર યોગ્ય કાર્યવાહીનું પણ આશ્વાસન આપ્યું। કચ્છ જિલ્લાની અંદર વરસાદ ખેંચાઈ ગયો છે ત્યારે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને વિવિધ તાલુકાના સરપંચ સંગઠનના જવાબદાર સરપંચશ્રીઓ દ્વારા હોદ્દેદારો દ્વારા જિલ્લાની અંદર હાલની જે પરિસ્થિતિ છે પશુઓ માટે ઘાસની ખૂબ જ તંગી છે। તો જે સરકારશ્રી દ્વારા જે આરક્ષિત રહેલું ઘાસ હોય છે એનું તાલુકા મથકે વિતરણ વ્યવસ્થા કરવામાં આવે અને પશુઓ માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવે એ રજૂઆત માટે જિલ્લાના જવાબદાર વ્યક્તિઓ સૌ કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા હતા।